નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગરીબોને સરકાર મફત રાશન પૂરું પાડી રહી છે। કેન્દ્રની ભાજપ સરકાર પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના ચલાવી રહી છે ને ત્યારે હવે સસ્તા અનાજની રાશનની દુકાનમાંથી મળતા અનાજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે અને આ સવાલ અન્ય કોઈએ નહીં પરંતુ સત્તાધારી પક્ષના સાંસદ રામ મોકરિયાએ જ ઉઠાવ્યા છે। તો શું સારી ગુણવત્તાનું અનાજ પગ કરી જાય છે અને ઉતરતી ગુણવત્તાનું અનાજ લોકોને પધરાવી દેવાય છે? આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સસ્તા અનાજની દુકાને જઈને લાભાર્થીઓને મળીને रियलिटी चेक કર્યું। गरीबों का घर का चूल्हा जलता रहे इसलिए मोदी की गारंटी है ये मुफ्त राशन योजना चालू रहेगी ताकि गरीब का घर का चूल्हा जलता रहे, गरीब का बच्चा भूखा नहीं सोना चाहिए। देश में कोई भूख्यो न रहे ते माटे सरकार आपी रही छे मफत अनाज। लोकोना टेक्सना पैसाथी खरीदवामां आवतुं अनाज गरीबोमां एटला माटे वहेंचवामां आवे छे केम के तेओ पोतानुं पेट भरी शके। केंद्र सरकारनी आ योजना उपरांत राज्य सरकार पण पोताने त्यां गरीबोने अनाज आपवानी योजनाओ चलावे छे। राज्य सरकार पण मफत अनाज ने लईने ढंढेरो पीटे छे। पण सवाल छे के सस्ता अनाजनी दुकानमां केवुं अनाज मळे छे? शुं आ अनाज खावा लायक छे? शुं गरीबोने मळे छे भेळसेळ वाळुं अनाज? आ सवाल अमारा नहीं पण खुद भाजपना ज राज्यसभाना सांसद उठावी रह्या छे। सांसद राम मोकरियानो सवाल। मोदी सरकार अपना यशस्वी वडाप्रधान नरेंद्र भाई मोदी लगभग 80 करोड़ लोगों ने 5 किलो मफत अनाज आपे छे। ए कोविड वखत थी आपे छे अने हजी 5 वर्ष सुधी चालू रहे। करोड़ों अब्जो रूपियानो सरकार खर्च करे छे। हवे एमां जे अनाज आजे मारी पासे नमूना आव्या ए भेड़सेळवाळुं अथवा जीवजंतुवाळुं अथवा कचासवाळुं हतुं ए मैं कलेक्टरश्री अने पुरवठा अधिकारीने बताव्युं छे कि आ भेड़सेळ क्यांथी थाय छे अने चेक करो। भाजपना सांसद राम मोकरियाए जाते ज पुरवठा विभागनो पर्दाफाश करता सरकारी तंत्रमा दौड़धाम मची गई। राम मोकरियाए सस्ता अनाजमां थती भेड़सेळनो पर्दाफाश कर्यो। आना परथी ते पुरवार थयुं छे के पुरवठा विभागमां केवी लोलम लोल चाले छे। आ भ्रष्टाचार खुल्लो पाडवा माटे सांसदे पोताने मैदानमां उतरवुं पड्युं छे। તેમણે ઉતરતી ગુણવત્તાના અનાજના નમૂના કલેક્ટરને બતાવ્યા હતા। આમ આશ્ચર્યની વાત એ છે કે વર્તમાન સાંસદે પોતાના જ તંત્રની કામગીરી સામે આકરા સવાલ ઉઠાવ્યા। સાંસદે લીધેલા પગલું બતાવે છે કે કેવું અઘોર તંત્ર ચાલે છે। કોઈને કશાની પડી નથી। સારી ગુણવત્તાનું અનાજ પગ કરી જાય છે અને ઉતરતી ગુણવત્તાનું અનાજ હલકી કક્ષાનું અનાજ લોકોને પધરાવી દેવાય છે। सांसदना सवालनो कलेक्टर पण जवाब आपी न शक्या। તેમની રીતસરની બોલતી બંધ થઈ ગઈ। લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલીઝ હોય છે એ તપાસ પછી ખબર પડશે। આજે જ એમને સવારે રજૂઆત કરી છે જે રીતે રિપોર્ટ લેબોરેટરીમાં આવશે ત્યારબાદ એમને અહેવાલ કરશે। શું ગરીબોને નથી મળતું તેમના હકનું અનાજ? શું ગરીબોને પધરાવાય છે ભેળસેળ વાળું અનાજ? સસ્તા અનાજની દુકાનમાં શું છે અનાજનું સત્ય? અમે સાંસદ રામ મોકરિયાના આક્ષેપો બાદ રાજકોટથી જ આ સવાલોનો જવાબ શોધવા માટે ત્યાંથી શરૂ કર્યું રિયાલિટી ચેક। અમારા સંવાદદાતા હાર્દિક જોશી પહોંચ્યા રાજકોટ શહેરમાં આવેલી સસ્તા અનાજની દુકાન પર। દુકાન પર પહોંચ્યા તો અહીં ચોખા, ચણા, ખાંડ જે ગરીબોને આપવામાં આવે છે તેની બોરીઓ પડી હતી। અમે આટલેથી સંતુષ્ટ ન થયા। અમે આ અનાજને હાથમાં લઈ આ અનાજમાં કોઈ ભેળસેળ છે કે નહીં આ અનાજની ગુણવત્તા ચેક કરવાનો પ્રયાસ કર્યો। દુકાનની અંદર અમે જ્યારે ગયા તો ચણામાં થોડી સામાન્ય જીવાત મળી હતી। ખાંડના જથ્થામાં પણ કેટલીક જગ્યાએ કીડીઓ જોવા મળી હતી। સાથે જ દુકાનની અંદર સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો હતો। ત્યારબાદ અમારા સંવાદદાતાએ આ અનાજને હાથમાં લઈને ચેક કરવાનો પ્રયાસ કર્યો કે આ અનાજ ખાવા લાયક છે કે નહીં।
આ જે સસ્તા અનાજની જે દુકાનો હોય છે ત્યાં અત્યારે જે અનાજ છે તે અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે. કોઈ જ વાંધાજનક વસ્તુ જે છે અત્યારે આમાં નથી મળી રહી. હાલ જે રીતના વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે છે હજારો દુકાનો છે સસ્તા અનાજની, અને અનેક દુકાનોમાં જે છે આ રીતના સસ્તા અનાજની વસ્તુઓ પણ આપવામાં આવતી હોય છે. અહીંયા ચણા છે, ચોખા છે, ખાંડ છે. આપણે ચણાનો પણ તપાસ કરીશું. ખાસ કરીને જે ચણા છે ચણામાં પણ કોઈ ખાસ એ રીતના કોઈ એટલું વાંધાજનક નથી. રાજકોટ શહેરમાં સસ્તા અનાજની દુકાનનો રિયાલિટી ચેક તમારી સમક્ષ અમે રજૂ કર્યું. ત્યારબાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં કેવું અનાજ મળે છે અને લાભાર્થીઓને પૂરતો અને ગુણવત્તાયુક્ત જથ્થો મળી રહે છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો. અમારી ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ધોરાજીમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં અને અનાજનો જથ્થો જ્યાં રાખવામાં આવે છે તે ગોડાઉનમાં. પ્રથમ નજરે તો અહીં બધું બરાબર લાગી રહ્યું છે. ત્યારે અમે અનાજની ગુણવત્તા અંગે સીધા લાભાર્થીઓના જ મત જાણ્યા કે તેઓ આ અનાજથી સંતુષ્ટ છે કે નહીં. સારી ક્વોલિટીનો માલ આપે છે. ઘઉં, ચોખા અને ખાંડ આપે છે. તહેવારમાં તેલ આપે છે, મીઠું આપે છે, અને બહુ સારી રીતે ગ્રાહકને સંભાળીને માલ વ્યવસ્થિત આપે છે. અને ક્વોલિટી બી ચોખાની, ઘઉંની બહુ સારી છે. ના, બહુ સારી આવે છે. ઘઉં, ચોખા બધી વસ્તુ બહુ સારી આવે છે ને દાળે તેલવાળી સારી આવે છે કરીને. ના, કોઈ જાતની કાંઈ ફરિયાદ નથી. લાભાર્થીઓ આ દુકાનમાં મળતા અનાજની ગુણવત્તાથી ખુશ છે. ત્યારે અમે ગોડાઉનમાં તે જાણવાનો પ્રયાસ કર્યો કે સસ્તા અનાજની દુકાનમાં અનાજ પહોંચે તે પહેલા તેની ચકાસણી કેવી રીતે થાય છે. જો કોઈ જથ્થો પહોંચ્યા બાદ હલકી કક્ષાનો માલુમ પડે તો પછી તેનો નિકાલ કરવામાં આવે છે કે તે લાભાર્થીઓને વહેંચી દેવામાં આવે છે. મારી દુકાને ઘઉં, ચોખા, ખાંડ, તુવેર, મીઠું બધું ચોખ્ખો માલ આવે છે. કોઈ જાતની ફરિયાદ નથી. જરા કોઈ ફરિયાદ કરતા નથી. જથ્થો જે આવે છે રાજકોટ FCI થી ઘઉં ચોખા આવે છે, અને થર્ડ પાર્ટી દ્વારા જે ટેન્ડરિંગ પ્રોસેસ દ્વારા જે ચણા, ખાંડ, મીઠું જે આવે છે એ ત્યાંથી ક્વોલિટી સેમ્પલિંગ થઈને જ આવે છે FRL દ્વારા. અને પછી અહીંયા આવે છે, પછી અહીંયાથી પાછું રીસેમ્પલિંગ થાય છે. એમાં પણ ક્વોલિટી પાસ થાય પછી જે લોકો સસ્તા અનાજની દુકાન સપ્લાય કરવામાં આવે. ધોરાજીની સસ્તા અનાજની દુકાન અમારા રિયાલિટી ચેકમાં પાસ થઈ. ત્યારબાદ હવે અમારી ટીમ પહોંચી દક્ષિણ ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનમાં વહેંચાતા અનાજની ગુણવત્તાના હાલ જાણવા. અહીં શું હકીકત છે? શું અહીં ગરીબોને વહેંચવામાં આવતું અનાજ ગુણવત્તાયુક્ત હોય છે કે નહીં? સુરતના બારડોલીમાં આવેલી આ સસ્તા અનાજની દુકાન બહાર લોકોની ભીડ જોવા મળી. લાભાર્થીઓને પણ રેશન કાર્ડ અને ફિંગરપ્રિન્ટ લઈ પૂરતી ચકાસણી કર્યા બાદ જ અનાજનો જથ્થો વહેંચવામાં આવી રહ્યો છે. પણ આ અનાજનો જથ્થો ગુણવત્તાયુક્ત છે કે નહીં તે અમે લાભાર્થીઓ પાસેથી જ જાણવાનો પ્રયાસ કર્યો. અહીંયા અમે કંટ્રોલ લેવા આવે છે, પણ અમને સારું અનાજ મળતું છે. અહીંયા ઘઉં બી સારા મળે, ચોખા બી સારા મળે, દાળ બી સારી મળે ને એમની સર્વિસ બી સારી છે અમને. અને ટાઈમ ટુ ટાઈમ મળે. હા, 5 જણના ગ્રુપમાં છે. અમને ટાઈમ પૂરતું અનાજ મળે છે ને પ્રેમચંદ બાઈની દુકાન પર આવે અનાજ લેવા આવે, સારું મળે, ચોખ્ખું મળે. બારડોલીની સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓની ભીડ જોવા મળી. રિયાલિટી ચેક કરતા લાભાર્થીઓ સસ્તા અનાજની દુકાન પર સારું, ચોખ્ખું તેમજ પૂરતા પ્રમાણમાં સમયસર અનાજ મળતું હોવાની વાતો કરી, તો બીજી તરફ દુકાનદાર પણ ઓનલાઈન સ્લિપ કાઢી લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવે છે અને લાભાર્થીઓને સારું અનાજ મળતું હોવાની વાત પણ કરતા જોવા મળ્યા. સસ્તા અનાજની દુકાનમાં રિયાલિટી ચેક. સરકારમાં એની દુકાન ચલાવું છું. મારે ત્યાં ટાઈમસર માલ આવી જાય છે અને બધા ગ્રાહકોને સરળતાથી અનાજ પૂરું પાડે છે. કોઈ વાર માલ ખરાબ આવે છે એવું કંઈ ખરું? નહીં, એવું નહીં. થોડું ઘણું તો એમ તેમ આવે, બાકી સારો જથ્થો સારો આવે છે. સમયસર આવી જાય છે. સાંસદ રામ મોકરિયાએ આપેલા સસ્તા અનાજની દુકાનના અનાજના નમૂનાઓને લઈ સસ્તા અનાજની વહેંચણી અને ગુણવત્તાને લઈને હજારો સવાલ ઊભા થાય છે. આ પહેલા પણ કેટલીય વાર સસ્તા અનાજની દુકાનોમાં ભેળસેળ કે હલકી ગુણવત્તાનું અનાજ મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. પણ અમારી ટીમ જે સસ્તા અનાજની દુકાન પર પહોંચી અને લાભાર્થીઓને પૂછ્યું તેમાં તો હકીકત કંઈક અલગ જ સામે આવી. જો કે ખુદ સત્તા પક્ષના સાંસદે ઉઠાવેલા સવાલથી સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને અપાતા અનાજનું ચેકિંગ થાય, તેની ગુણવત્તાને લઈને લેબ ટેસ્ટિંગ થાય અને આ સિસ્ટમ વધુ પારદર્શી બને તે જરૂરી છે.
આધાર કાર્ડમાં અપડેટ અને કેવાયસી માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં લોકોને વધુ હાલાકી પડી રહી છે. દાહોદમાં તો લોકો રાતથી જ લાઈનમાં લાગી જાય છે અને છતાં પણ 4-4 દિવસ તેમનો નંબર નથી લાગતો. નંબર આવે તો લાઇટ જતી રહે છે, નેટની સ્પીડ ઓછી હોય છે અને તેવામાં રોજે રોજ તેમને ધરમના ધક્કા જ ખાવા પડે છે. કેવાયસી માટે રાતથી જ લાંબી લાઈન. અંદરથી તો કૂપન નથી મળતા. કેટલા દિવસથી બહાર સુવો છો? 4 દિવસ. 4-5 દિવસથી કેવાયસી માટે લોકોના ઉજાગરા. 5 દિવસ અમે થયા લાઈન પર ઉભા રહીએ છીએ, પણ હવે ટોકન મેરે નજીક આવી જઈએ પછી અમને કહે છે કે હવે તમે હવે જતા રહો, હવે પતી ગયા, ટોકન પતી ગયા, 40-50 ટોકન વેચે અને પછી કે હવે પતી ગયું. ઠંડીમાં લોકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર. અને અધિકારી અને તમામ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ પોતાના રૂમની અંદર શાંતિથી સૂતા હશે અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા સૂવે છે. કડકડતી ઠંડીમાં દાહોદ તાલુકા પંચાયત કચેરી બહાર આ લોકો સૂતા નજરે પડે છે. આ લોકો આવ્યા છે આધાર કાર્ડ, રાશન કાર્ડ સહિત કામગીરી અને કેવાયસી માટે. દૂર દૂરના ગામડાઓમાંથી આવી આ લોકો આ રીતે રાતના 11 વાગ્યાથી તાલુકા પંચાયત કચેરીની બહાર લાઈન લગાવે છે. લોકોએ અહીં પગરખા મૂકી લાઈન બનાવી છે. લાઈનમાં ઊભા રહેવા છતાં પણ તેમનો નંબર નથી આવતો અને બીજા દિવસે આ રીતે જ ફરી લાઈનમાં ગોઠવાવવું પડે છે. કેટલાય લોકો છે જે 1-2 દિવસ નહીં પણ 4-5 દિવસથી આ રીતે રાત અહીં જ લાઈનમાં પસાર કરે છે. સવારે તે આશા સાથે ઉઠે છે કે આજે તેમનો નંબર લાગી જશે, પણ તેમને હાથ લાગે છે તો માત્ર નિરાશા. કેટલા દિવસથી આવો છો? 4 દિવસ. શું કહેવામાં આવે છે અંદરથી? અંદરથી તો કૂપન નથી મળતા. કેટલા દિવસથી બહાર સુવો છો? 4 દિવસ. તો પણ સવારે તમારો નંબર નથી આવતો? ના, નથી આવતો. કયા ગામથી આવો છો તમે? અમે જાલેદથી આવીએ છીએ. કેટલું દૂર છે? 3 કિલોમીટર. કેટલા દિવસથી આવી રહ્યો છો? 5 દિવસથી આવી રહ્યો છે. 5 દિવસથી બહાર જ સુવો છો? બહાર જ સૂઈએ છીએ. કોક લાઈનમાં ઊભું છે શિષ્યવૃત્તિ મેળવવા, કેવાયસી કરાવવા. કોક લાઈનમાં ઊભું છે રાશન કાર્ડને લઈ કેવાયસી કરાવવા માટે. લોકો પોતાના કામ ધંધા છોડીને 4-4 દિવસથી અહીં જ પડ્યા પાથર્યા રહે છે. છતાં પણ નંબર નહીં આવતા ભારે મને આ લોકો પાછા ફરે છે. જેમના કલ્યાણના સોગંદ સરકારો ખાય છે. ગણી ગાંઠી જગ્યાએ જ આધાર કેન્દ્ર હોવાથી લોકોને કેવાયસી સહિતની કામગીરી માટે હાલાકી પડી રહી છે. નોકરી ધંધો તેમજ ઘરકામ છોડી અરજદારોને લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. ક્યારેક ધીમી ઇન્ટરનેટની સ્પીડથી લાભાર્થીઓને વધુ રાહ જોવી પડે છે, તો ક્યારેક સર્વર ખોટકાતા સવારથી આધાર કાર્ડની કામગીરી કરાવવા પહોંચેલા અરજદારોને ધક્કો પડે છે. વધુ ભીડના કારણે એક દિવસમાં વારો પણ નથી આવતો અને ધરમનો ધક્કો ખાવો પડે છે. છોકરો છે, આ છોકરો 8મા ધોરણમાં ભણે છે અને એની સ્કોલરશીપ એને મળે એના માટે એ આધાર કાર્ડ અપડેટ કરી અને કેવાયસી કરવા માટે આવ્યો છે. આ ભાઈ છે તો એમને એમનો રાશન મેળવવા માટે એમને એમના રાશન કાર્ડનું કેવાયસી કરવાનું છે. તો અત્યારે કેવાયસી કરવા માટે લોકોએ અત્યારે લગભગ 11-11:30 વાગ્યા છે અને લોકો આટલા વાગ્યાના આવી અને અહીંયા સૂવે છે, લાઈનો લગાડે છે. ત્યારે જઈને સવારે નંબર આવશે કે નહીં આવશે એનું કોઈ પણ નક્કી નથી. પંચાયતની અંદર ઓલરેડી 5 કીટોથી આધાર કાર્ડનું કામ કરવામાં આવે છે, જેના અંદર 4 કીટોથી તાલુકા પંચાયતની અંદર કામ કરવામાં આવે છે. તેમાં 400 થી 500 અરજદારશ્રીઓના પર દિવસનું કામ કરવામાં આવે છે. કેવાયસી માટે 3 દિવસથી ધક્કા. રોજ 40-50 ટોકન જ ઇસ્યુ થાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આધાર કાર્ડ બનાવવામાં તેમજ કેવાયસી કરાવવામાં લોકોને પડી રહી છે ઘણી હાલાકી. હાલ ખંભાળિયામાં અરજદારોને આધાર કાર્ડ અપડેટ કરાવવું તેમજ કેવાયસી કરવા માટે ખંભાળિયા મામલતદાર કચેરી ખાતે 3 દિવસ સુધી ધક્કા ખાવા પડે છે. છતાં પણ આધાર કાર્ડ કઢાવવા માટે ટોકન નથી મળતું. રોજના 40 થી 50 ટોકન ઇસ્યુ કરવામાં આવે છે અને અરજદારોની સંખ્યા વધુ હોવાના કારણે લોકોને ધક્કા ખાવા પડે છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી વહેલી સવારથી જ લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેલ આધાર સેન્ટર પર મોટી સંખ્યામાં જોવા મળ્યા. શું કરવાનું શું નહીં એ કાંઈ નહીં, બસ કેવાયસી કરી આવો તમે તો તમને માલ મળે, બાટલો મળે. તો
તો કેવાયસીમાં હવે ત્યાં જાય કરાવવા તો એમ કહે છે કે તમે લિંક આધાર કરાવી આવો, જેના લિંક નથી એને ન મળે. છેલ્લા 3-4 દિવસથી આ 5 દિવસથી આ ધક્કા ખાઉં છું. એમને આવીને આવી ટ્રાફિક રહે છે અને પ્લસ કે અહીંયા 50-100 ટોકન માન દે છે ને એમાંથી 30-40 જણાનું માન કામ થાય. મામલતદાર કચેરીમાં એક જ આધાર કાર્ડ સેન્ટર હોય અને અરજદારો વધુ હોવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકો રોજ ધક્કા ખાય છે. મામલતદાર કચેરીએ હું આધાર કાર્ડ છોકરી માટે કઢાવવા આવ્યો, બરોબર. સવારના એવા ટોકન મળ્યા ને, હવે કે કાલે આવજો. 7 વાગ્યાના વારામાં આવીને બેઠા છીએ તો અમને ટોકન ન મળ્યું. અમે મજૂરી કરતા 100 રૂપિયા રિક્ષા ભાડું વધુ દઈને અમે આવ્યા તો એમને ટોકન ન મળ્યું. કેવાયસી કરાવવાના આદેશને પગલે વાલીઓની હેરાનગતિ વધી છે. સરકાર દ્વારા કેવાયસીની કામગીરી સરળ બનાવવામાં આવે તેમજ વધુ સેન્ટરો ખોલવામાં આવે તેવી લોકોની માંગણી છે. ખેતી એટલે ખોટનો ધંધો, આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અન્નદાતાને હવે દરેક મોરચે પીછેહટ કરવી પડી રહી છે. એક તરફ ખાતરનો કકડાટ હજુ પણ અટકી નથી રહ્યો અને હવે બિયારણની બૂમો પડવા લાગી છે. ખેડૂને ખેતી કરવી થઈ મોંઘી, ખાતર બાદ બિયારણની પડી બૂમો. ખાતરની અછત અને બિયારણના ભાવ આસમાને. આવામાં ખેડૂતો કહી રહ્યા છે કે ખેતી કેમ કરવી, ખર્ચ નીકળે નહીં ને ખિસ્સામાં વધે નહીં. વીઘા દીઠ લગભગ 50% તો ખર્ચો જ છે. વાઢવાનો, ખાતર, પાણી, દવા, આ બધું બિયારણ ખર્ચો કાઢે કશું મળતું નથી ખેડૂતોને. તો આ છે અરવલ્લીના ખેડૂતો જે તેમની વ્યથા વર્ણવી રહ્યા છે. પણ તેમને એક મોરચે લડવાનું હોય તો ઠીક, હાલ મોંઘવારી તેમને દરેક મોરચે મારી રહી છે. રવિ સિઝનની શરૂઆત થતા અરવલ્લી જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં ઘઉંની વાવણીમાં જોતરાયા છે. પરંતુ ચાલુ સાલે ઘઉંના બિયારણનો ભાવ વધતા ખેડૂતોની ખેતી મોંઘી બની ગઈ છે. ગયા વર્ષે 20 કિલોનું જે બિયારણ 1600 રૂપિયામાં મળતું હતું તેના હવે 2000 રૂપિયા થઈ ગયા છે. ગયા વખતે જે બિયારણનો ભાવ 1600 રૂપિયાની આસપાસ હતો એ આજે 2000 થી ઉપર નીકળી ગયો છે. એક તો સરકારે આનો જે ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે પાક નિષ્ફળ ગયો છે તેનું કદાચ વળતર મળશે અને એનું સર્વે પણ થશે, તો એવું કશું થયું નથી. અને ખેડૂતોને બીજું કે જ્યાં ટેકાના ભાવ બાંધ્યા છે સરકારે એ ઘઉંના ભાવ હજી ઓછા કહેવાય. ખેતી એવી મોંઘી થઈ ગઈ છે કે ખર્ચા કાઢવાના જ નહીં, ગુજરાન ચલાવવાના પણ ફાંફા છે. કારણ કે ચોમાસાની સિઝનમાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયેલા હતા, જેના કારણે ખેતી નિષ્ફળ ગઈ, નુકસાન ગયું, ના સર્વે થયો, ના વળતર મળ્યું. હવે ખાલી ખિસ્સે ખેતી કેમ કરવી તેની ચિંતા તેમને સતાવી રહી છે. માટે સરકાર ખેડૂતની પડખે આવે તેવી માંગ કરાઈ છે. મોંઘા ભાવના બિયારણનો ભાવ વધારી દીધા છે. ઘઉંના આજે 2000 રૂપિયા થઈ ગયા છે. ખેડૂતોને પોસાય એમ નથી અને ચોમાસામાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને કોઈ સહાય મળી નથી સરકાર તરફથી. તો ખેડૂતો કઈ રીતે પૂરું કર્યું? એ માટે જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે એમાં જો ભાવ વધારો આપે તો ખેડૂતોને પોસાય. જ્યારે કે ખેતીવાડી વિભાગને આશા છે કે ચાલુ સાલે જિલ્લામાં ઘઉંનું વાવેતર સારું થશે. જિલ્લાની અંદર ખરીફ સિઝનની અંદર એવરેજ વરસાદ કરતાં ઘણો એવો સારો વરસાદ થયેલો છે અને આગામી રવિ સિઝનની અંદર વાવેતર વિસ્તાર વધવાની સંભાવના છે. જિલ્લાની અંદર રવિ સિઝનની અંદર મુખ્યત્વે ઘઉં પાકનું વાવેતર અંદાજે છેલ્લા 3 વર્ષની સરેરાશ મુજબ 78 થી 80,000 હેક્ટરનું વાવેતર છે. અરવલ્લી જેવા જ હાલ અંબાજીના પણ છે. અંબાજીના ખેડૂતો રવિ પાકની તૈયારીમાં લાગ્યા છે, પણ ના બિયારણ મળી રહ્યું છે ન ખાતર. અધૂરામાં પૂરું જે જોઈએ તે નહીં પરંતુ બીજું જ ખાતર પધરાવી દેવાય છે. દાંતા તાલુકામાં આ એકમાત્ર ખાતર ડેપો છે અને અહીં રોજ બિયારણ અને ખાતર માટે લોકો ધરમના ધક્કા ખાય છે. હાલમાં યુરિયા અહીંયા ભરેલું પડ્યું છે, બરોબર. હવે યુરિયાની અમારે જરૂર નથી. અમારે જરૂર ચાલ આપણે ઘઉંના બિયારણની, તો ઘઉંનું બિયારણ અમને મળતું નથી, ડીએબીએ પણ નથી. આ તરફ દ્વારકાના ખંભાળિયાના ખેડૂતોને જુઓ, સવાર ઉઠે ને લાઈનમાં લાગે, ના ચા નસીબ થાય ન પાણી. આ ખાતરે તો બધું જ કર્યું ધૂળધાણી. કંઈક આવો ઘાટ અહીંના ખેડૂતોનો છે. 3.5 ટન હોમાં ઊભું નથી, પાણી જીડ્યું કે નથી ચા જીડ્યો. હવે અમે 5 વાગે ભારસથી ઉઠીને આવ્યા તે પૈસા તો અમારે સંભાળતા કોક લ્યો ખાતર સારું જઈ
આ મોહમ વાવવી, જીરું વાવવા, ચણા વાવવા, અત્યારે ખાતર ના મળે તો અમે કરી શું ખેડૂત? અને 800 રૂપિયા દેતા એક માણસ નથી મળતો. અમે 6 વાગ્યાના અહીં આવીને બેઠા. હવે બપોરે અમારા ભાઈ ગહે ને તો ક્યાંક રોટલો જડીએ ને એમને જાઉં. શિયાળુ પાકના વાવેતરની તૈયારી શરૂ થઈ છે અને આ સમયે જ ખાતરની તાતી માંગ છે. ખંભાળિયામાં ડીએપી ખાતર માટે ખેડૂતો સવારના 6 વાગ્યાથી લાઇનમાં ઉભા છે, પણ ખેડૂતોને આશા નથી કે તેમનો નંબર આવશે અને ખાતર મળશે. ખાતર લેવા માટે અત્યારે 3-4 દિવસથી અહીંયા ધક્કા ખાઈ છે. હજી સુધી અમને ખાતર મળ્યું નથી. આજે પણ અમે આજ સવારના 6 વાગ્યાના આવ્યા છે. હજી સુધી ખાતરનું કોઈ કાંઈ વ્યવસ્થા છે નહીં, કે અછત છે. અને હજી અમારે ક્યારે આવશે? હજી આમ તો રેગ્યુલર તો 9 વાગે અહીંયા ઓફિસ ખુલી જાય છે મંડળીની, પણ હજી હાલ તમે જોઈ શકો છો કે હજી ઓફિસ બંધ છે, હજી ખુલ્યું નથી. ખાતર લેવા ઉભા છીએ 5 વાગ્યાના, પણ હજી વારો આવ્યો નથી. ખુલે તે વારો આવે એટલે અમે સરકાર તરફ માન્ય છે કે અમને ખાતર પૂરું પાડે, હેરાન ના કરે. તો ખાતર વિક્રેતાનું કહેવું છે કે હવે ખાતર આવવાની શરૂઆત થઈ છે, પણ જે આવે છે તે ઓછું આવે છે, માટે બધા ખેડૂતોને આપી શકાય તેવી શક્યતા જ નથી. ખાતર વિતરણ મળતું નથી. અત્યારે ખેડૂતોની બહુ પુષ્કળ લાઈનો ઊભી છે. જોઈએ એના કરતાં ચોથા ભાગને પણ ખાતર આવ્યું નથી. એટલે હવે અમે અત્યારે ટ્રાય કરીએ છીએ. હજુ અમને માલ આવ્યો ત્યારે અમારા રેકર્ડ ઉપર હજુ ત્યાં કોમ્પ્યુટરમાં એન્ટ્રી પડી નથી. રાજ્યમાં ખાતરની અછત મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ સરકાર પર પ્રહાર કર્યા. ખેડૂતોને ડીએપી સહિતનો ખાતરનો પૂરતો જથ્થો પહોંચાડવા માટે માંગ કરી છે. વધુમાં તેમણે કહ્યું છે કે યુરિયા ખાતરને ફરજિયાત ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યું છે, તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. સાચા અર્થમાં ખેડૂતોને સરળતાથી આ સિઝનમાં ડીએપી ને એનપીકે મળે એટલા માટે તાત્કાલિક વ્યવસ્થા કરે, અને જે ખાતરની સાથે નેનો યુરિયા માટેનું એનું ફરજિયાત વેચાણ કરવામાં આવે છે એ વેચાણને ગેરકાયદેસર જાહેર કરે. તો રાજ્યમાં રવિ પાકના વાવેતર સમયે ખાતરની ખેંચની નોંધ કૃષિ મંત્રીએ પણ લીધી. ખાતર મામલે કૃષિ મંત્રી ખુદ સ્વીકારી રહ્યા છે કે ખાતરના જેટલા જથ્થાની જરૂર છે તેટલો જથ્થો ગુજરાતને અત્યારે નથી મળ્યો, પરંતુ આગામી અઠવાડિયામાં ખાતરની અછત દૂર થશે. ખાતરની વાત કરું તો આપણા રવિ પાકમાં ગુજરાત રાજ્યને જોઈએ આપણે જે જથ્થો માંગ્યો હતો કેન્દ્ર સરકાર પાસેથી, એટલો જથ્થો કેન્દ્ર સરકારે ગુજરાત માટે રવિ સિઝન માટે ફાળવી દીધો છે. પણ અમુક સંજોગોના કારણે ફાળવેલો જથ્થો રાજ્યમાં સમયસર પહોંચી શકતો ન હોવાના કારણે થોડીક ખાતર અંગે તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે. હજી તો વાવેતરની સિઝનની શરૂઆત જ થઈ છે. અઠવાડિયામાં તો હું માનું ત્યાં સુધી આ પ્રશ્ન સંપૂર્ણપણે સોલ્વ થઈ જશે. આવામાં ખેડૂતોની એક જ માંગ છે કે જો સમય સચવાય તો કામનું છે, બાકી સિઝન પડતી મૂકવી પડે તેવા દિવસો આવશે, કારણ કે બજારમાં જે બિયારણ અને ખાતર મળે છે તે મોંઘા છે.